બનાસકાંઠા જિલ્લામાં વિકાસનું મહાપર્વ ઉજવાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹1000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જિલ્લાવાસીઓને ભવ્ય ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ બનાસકાંઠાના 7થી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ 15થી વધુ મોટા પ્રકલ્પોના ખાતમુહૂર્ત સાથે વાવ થરાદ બનાસકાંઠા જિલ્લામાં નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે બાળકો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રદર્શન બાળકોમાં વિજ્ઞાન તથા સ્પર્ધાત્મક પરીક્ષા પ્રત્યે ઉત્સાહ જાગૃત કરશે. મુખ્યમંત્રીએ રામલીલા મેદાનથી સશક્ત નારી મેળાનો પ્રારંભ કર્યો હતો અને સ્વસહાય જૂથોની બહેનો સાથે સંવાદ પણ કર્યો હતો. આજથી શરૂ થતા રાજ્યવ્યાપી સ્વદેશી મેળાઓ વડાપ્રધાનના સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહનના અભિયાનને વધુ ગતિ આપશે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે વર્ષોથી સમસ્યાનો ઉકેલ આવ્યો છે. બનાસકાંઠાને બહુ મોટી ભેટ મળી છે. આ ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, બનાસકાંઠા પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલ, મંત્રી પ્રવીણભાઈ માળી, મંત્રી સંજયસિંહ મૈડા, મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય અનિકેત ઠાકર, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તથા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિતના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. नीरज बोराना, जी एक्सप्रेस न्यूज़, बनासकांठा। जी एक्सप्रेस न्यूज़ चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।